ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર ઘટ્યું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો અંદાજિત 16 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। વાત કરીએ અમદાવાદની, અમદાવાદમાં લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જે વાત કરીએ નલિયાની તો 13.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર ઘટ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અગાઉ જે જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે ઠંડીના ક્રમમાં થોડો ઘટાડો જોવા મળશે તે આગાહી સાચી ઠરી। ઠંડીના પ્રમાણમાં થોડો આંશિક ઘટાડો નોંધાયો છે। 14 એવા શહેરો છે કે જેમાં ઠંડીનો પારો ફરીથી આગળ વધીને 16 ડિગ્રીને પાર થઈ ગયો છે ને જેને લઈને લઘુત્તમ તાપમાન ઉપર નજર કરવામાં આવે તો વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો થોડો ઉચકાયો છે। લઘુત્તમ તાપમાન વધ્યું હોવાની વાત સામે આવી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો 13.8 ડિગ્રી નલિયામાં તાપમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જેને લઈને અન્ય ભાગોની જો આપણે નજર કરીશું તો અમદાવાદમાં લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરાની વાત કરીએ, વડોદરામાં 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। આ સાથે જ સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સૌરાષ્ટ્ર પર નજર કરીએ, રાજકોટમાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ કચ્છની વાત કરીએ તો ભુજમાં 18 ડિગ્રી અને કંડલામાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। આ સાથે જ કેશોદમાં 15.5 ડિગ્રી અને ભાવનગરમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।